દરેક માણસ પોતાના જીવનમાં કંઈક ને કંઈક મોટું કરવા ઈચ્છે છે, પણ અત્યારની માનસિકતા શું થઈ ગઈ છે? આરામ કરવાની. દરેક માણસની અંદર તાકાત રહેલી છે કંઈક ને કંઈક કરવાની. એક દિવસ આપણી જ માનસિકતા બે કોડીના આરામ કરવામાં આખી જિંદગીને દાવ પર લગાડી દઈએ છે. અને ખબર નહીં, આપણી આસપાસના લોકો જિંદગીની એવી વાતો કરે છે કે જેટલું છે તેટલામાં ખુશ રહો, તેથી આગળ કંઈ નહીં. રોટી, કપડાં અને મકાન આ વસ્તુ તો મળી જાય તે બહુ મોટી વાત છે, પણ રોટી, કપડાં તો ભિખારીને પણ મળી જાય છે. આ વાત રહી મકાનની, તો તે ગમે ત્યાં રહેલી છે. ભિખારી અને તમારામાં શું ફરક? તમારી જિંદગી જેટલી આરામ છે તેટલી બધી વસ્તુ ફાલતુ છે. એવું બધા સાથે થઈ રહ્યું છે. ખાલી આ એક જિંદગી તમારો કોઈ લક્ષ્ય નથી, કંઈ પણ કરવું નથી. ચલાવતા રહો બે કોડીના મોબાઈલને આખો દિવસ રીલ સ્ક્રોલ કરતા રહો. અરે એક જોઈએ છે ને, સારું, પોતાની જિંદગીને કોસાની માયા તમને એટલી જકડી રાખી છે કે જે તમને બાંધી રાખ્યા છે. તોડી નાખો આ જંજીરને, જેને તમને બાંધી નીકળી અને જાઓ અને કંઈક એવું કરીને દેખાડો કે દુનિયા તમારો ઇતિહાસ વાંચવાનો નથી, પણ ઇતિહાસનો હિસ્સો બનવાનો છે. ઇતિહાસનો રટવાનો નથી, ઇતિહાસ બની રહેવાનો છે. રટવાનો અને રહેવાનો બંને વચ્ચે ફરક છે. બંને વચ્ચે 4 અક્ષર આવે છે. આ 4 અક્ષરમાં નું ઢક્કણ લાગી રહ્યું છે, તેને ઉતારી ફેંકો. તમારા મગજમાં ભરેલી ગંદી વસ્તુને ફેંકી દો. તમારા મગજને રિસ્ટાર્ટ કરો. તમે બધા જાણતા હોવા છતાં હાથ પર હાથ ધરીને બેઠા રહો છો. તમારી સાસોને ખેંચીને તમારે બોલવાનું છે, આઈ એમ ધ કમિંગ સૂન. પરિવારના દૂર સુધી, જ્યાં આજ સુધી કોઈ કરોડપતિ નથી બન્યું, ત્યાં હું બની દેખાડીશ. હું પોતાના પરિવારની પહેલી એવી વ્યક્તિ બનીશ જે કરોડપતિ હશે. પોતાનું એવું કહેવાનું છે, આ સંસાર મારાથી છે. થઈ જાઓ કે કોઈ પણ તહેવાર કે લગ્ન યાદ ના રહે. તે દિવસ તહેવાર થશે જ્યારે મળશે સફળતા. લહેરો સાથે તરતું રહેવું એ છે જે લહેરોને જીવીને આગળ વધી જાય છે. ભરોસો ભગવાન ઉપર હશે તો તે જે નસીબમાં લખ્યું હશે તે મળશે, અને ભરોસો પોતાની ઉપર હશે તો ભગવાન પણ એ લખશે.